છો બાળ મિત્રો? મજામાં ને? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો બાળ મિત્રો, આજે આપણે ભણશું ગુજરાતી, બરાબર? ધોરણ 5, જેમાં આપણે ભણશું અપજ્ઞા ઓજસ, બરાબર? ભાગ 2. તો આપણે ભાગ 1 માં જોયું હતું અપજ્ઞા ઓજસની અંદર કે નાનો એવો જે વોલ્ટર છે એની નાની ઉંમરમાં એના જે પગ છે એ કામ કરતા બંધ થઈ ગયા છે, હાથ પગ છે એ હલનચલન કરી શકતા નથી, છતાં એનામાં એટલો બધો આત્મવિશ્વાસ છે, એનામાં એટલો બધો ઉત્સાહ છે કે એ હંમેશા આગળ વધવાનું, એટલે કે એ એવો સરસ મજાનો સંકલ્પ કરે છે. આપણે અહીંયા ભાગ 2 ની અંદર જોવાનું છે એનો ઉત્સાહ છે, એનો ઉત્સાહ અને એનો આત્મવિશ્વાસ બે સાથે મળીને અહીંયા કામ કરે છે, બરાબર? આ પાઠની અંદર અપજ્ઞા ઓજસ. તો એ કેવી રીતે સિદ્ધિ મેળવે છે? એક અપંગ માણસ છે કે જે હલનચલન પણ નથી કરી શકતો, બરાબર? નાનો છોકરો, અને એ કેવડી મોટી સિદ્ધિ મેળવે છે એ આપણે અહીંયા ભાગ 2 ની અંદર આપણે જોવાનું છે, બરાબર? તો આપણે જોશું વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર કડક હતો, બરાબર? વોલ્ટર છે કેવો હતો? અપંગ હતો, પણ એનો જે નિર્ધાર એટલે કે એનો જે સંકલ્પ હતો, જેણે વિચાર્યું કે ના મારે આ કરવું જ છે એટલે કરવું જ છે, પછી એમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, બરાબર, છતાં મારે કરવું જ છે એવો એનો નિર્ધાર હતો, બરાબર? નિર્ધાર એટલે કે એક પ્રકારનો સંકલ્પ કહેવાય, એમ કે ના હું આ કરીશ. એને વિચાર્યું છે કે મારે આ કરવાનું છે તો એ કરીને જ જમશે, એમ, બરાબર? એટલે હવે એવું કહે છે કે એનો નિર્ધાર છે એકદમ અડગ હતો, એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું. તન એટલે કે એનું શરીર, બરાબર? એનું શરીર છે અપંગ હતું, એટલે કે હાથ પગ છે એ હલનચલન સરખું કરી પણ નતા શકતા, બરાબર? તો પણ એ આપણે ભાગ 1 ની અંદર જોયું કે ઘણી બધી મહેનત કરે છે, પાણીની અંદર એ કસરત કરે છે, આમ એ ચાલવા માટેનો, દોડવા માટેનો એ ઘણી બધી પ્રયત્ન કરે છે, ઘણો બધો પ્રયત્ન કરે છે, બરાબર? અને એ જો હવે એ શું કરે છે આગળ, બરાબર? એનું તન કેવું હતું? અપંગ હતું, એટલે કે હારી ચાલી શકતું નહોતું, પરંતુ એનું મન છે એ કેવું હતું? અડીખમ હતું. શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી. શ્રદ્ધા એટલે કે આસ્થા, હૈયું એટલે કે હૃદય અથવા દિલ, બરાબર? એટલે કે એના હૃદયમાં એક શ્રદ્ધા હતી. મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે એ વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. એવું કહે છે કે અત્યારે હું ભલે હાલી ચાલી નથી શકતો, પરંતુ એક દિવસ એવો આવશે કે હું શું કરીશ કે હું ભલે અપંગ હોય પરંતુ એક દિવસ હું વિશ્વનો ખેલાડી બનીશ, બરાબર? મારી બરાબરી કોઈ કરી શકશે નહીં, એટલે કે મારી ટક્કર છે કોઈ લગાવી શકશે નહીં. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. દાફતરની નાનામાં નાની સૂચનાઓનો પૂરેપૂરો અમલ કરતો હતો, બરાબર? જે પણ ડોક્ટરો કે એ બધું એ જે પણ સૂચના આપે એનો અમલ કરતો પૂરેપૂરો, બરાબર? એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પહેલા તો એ કે કેલિપર્સ એટલે શું? તો કે કેલિપર્સ એટલે કે જે આવા લકવાના જે દર્દીઓ હોય, બરાબર, એને આધાર રાખવા માટે એટલે કે ટેકો રાખવા માટે પહેરવામાં આવે કેલિપર્સ, બરાબર? તો હવે આ એક કેલિપર્સનો પણ એ ઉપયોગ કરતો, બરાબર? એની મદદ વડે એ ધીમે ધીમે એ પહેરીને એ ચાલવાનો પ્રયત્ન કરતો હતો. પછી એને કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, બરાબર? હવે જે કેલિપર્સ પહેરેલું હતું એ પટ્ટો હતો, બરાબર? એ પટ્ટો છે એ કાઢી નાખ્યો, બરાબર? પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો, કારણ કે એના હાથ પગ છે એ હલનચલન કરી નથી શકતા, એટલે એને આધાર માટે કેલિપર્સ પહેરવું જ પડે, બરાબર? એ ધીરે ધીરે કેલિપર્સનો જે ઉપયોગ છે એ કરતો બંધ થાય છે. પહેલા તો એ શું કરે છે તો કે કમરનો પટ્ટો કાઢી નાખે છે, બરાબર? પછી શું કરે છે કે ઢીંચણ પર પટ્ટો લગાવેલો હોય છે એ પણ એ કાઢી નાખે છે. છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો, બરાબર? કારણ કે એના પગના પંજાના જે સ્નાયુઓ છે એ કેવા હતા? એ કામ કરતા અશક્ત હતા, એટલે કે કામ કરતા નહોતા, બરાબર? એ શું કરે છે? ધીરે ધીરે પગના પંજાના જે કેલિપર્સ જે પહેરતો, બરાબર, એ જ એનો ઉપયોગ કરતો. પછી કહે છે કે ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા એ કશાની સહાય વગર ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો, સહાય વગર ચાલવા લાગ્યો. હવે એવું કહે છે કે હવે એ શેની પણ મદદ લેતો નહોતો, બરાબર? આમ કરવા છતાં ઘણીવાર એ પડી જતો પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો.
આમ કરવા જતો એ ઘણો બધો પ્રયત્ન કરતો ઊભો થવા માટેનો, પણ એ ઘણી વખત ઊભા થતા થતા એ પડી જતો, બરાબર. એટલે એ શું કરતો કે પડી તો જતો, પાછો એ હિંમતભેર એટલે કે ઉત્સાહથી એ પાછો ઊભો થતો. કોણ? વોલ્ટર. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, બરાબર. એ ધીમે ધીમે એ કશાની મદદ વગર એ શું કરે છે? ચાલવા લાગે છે. અને જે ડાક્ટરોએ તો એવું કીધું હતું ને કે એ વ્હીલચેર વડે એટલે કે એ જે બેસવાની જે સાયકલ આવે એ વ્હીલચેરનો જે ઉપયોગ કરી શકશે, બરાબર. એના વગર એ ઊભો થઈ શકશે નહીં. એટલે શું થયું? ડોક્ટરો પણ ના પાડતા હતા કે આ જે છે એ કોઈ દિવસ ઊભો થઈ શકશે નહીં, બરાબર. એને ઊભું થવું હશે તો એને વ્હીલચેરની મદદ લેવી પડશે, બરાબર. પરંતુ હવે ડાક્ટરો એટલે કે ડોક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા, બરાબર. આ તમને રૂઢિપ્રયોગની અંદર પૂછે મોંમાં આંગળા નાખવા, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે મોંમાં આંગળા નાખવા એટલે કે ખૂબ નવાઈ લાગવી, બરાબર. એ ડોક્ટરોને પણ એટલી બધી નવાઈ લાગે છે કે વાત ના પૂછો, બરાબર. એમને તો એવું કીધું હતું કે આ કોઈ દિવસ ઊભો જ નહીં થઈ શકે. અને હવે આ જે વોલ્ટર છે એ તો ધીમે ધીમે કશાની મદદ વગર એ તો ચાલવા લાગે છે, બરાબર. એટલે ડોક્ટરને પણ નવાઈ લાગે છે, એટલે ડોક્ટરો પણ ખુદ મોંમાં આંગળા નાખી ગયા. એટલે કે એમને પણ ખૂબ જ આશ્ચર્ય, નવાઈ લાગે છે. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી, બરાબર. કોની ઈચ્છા અધૂરી હતી? તો કે વોલ્ટરની જે ઈચ્છા છે એ અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એની શું ઈચ્છા હતી? તો કે ઊંચા કૂદકાની સ્પર્ધામાં શું બનવું હતું? એને વિશ્વ વિજેતા. એટલે એવું કહે છે કે માત્ર એના શહેર પૂરતું તો નહીં, બરાબર, પણ આખું વિશ્વ, બરાબર, આખું વર્લ્ડ, આખું વિશ્વ, એમાં એને વિજેતા બનવું હતું. કોને બનવું હતું? વોલ્ટરને બનવું હતું. એના શરીરમાં તાકાત આવતી ગઈ, સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગી. ચેતનવંતા એટલે કે હવે સ્નાયુઓ જે પહેલા અશક્ત હતા, કામ કરી શકતા નહોતા, હવે ધીમે 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 એમાં પણ તેજ આવવા લાગ્યું. એટલે કે એ પણ ચેતનવંતા, ચેતન આવવા માંડ્યું, એટલે કે એ પણ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની. જો ઊંચા કૂદકામાં શું હશે? તો કે પહેલા ધીમેથી દોડ શરૂ કરવાની હોય અને પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય, બરાબર. પહેલા તો ધીમે ધીમેથી દોડીને આવવાનું, પછી શું કરવાનું? તો કે અડધે પહોંચે પછી એને ઝડપથી દોડવાનું, બરાબર. અને ઝડપથી દોડ લગાવીને પછી શું કરવાનું? પગની ઠેકથી એને શું કરવાનું? એકદમ ઊંચો કૂદકો લગાવવાનો. એ જેટલો ઊંચો કૂદકો લગાવશે એટલો એને એના જે પોઈન્ટ છે, એના જે માર્ક્સ છે એ વધારે મળશે, બરાબર. એટલે આમાં ઊંચા કૂદકાની અંદર આવી રીતે કે પહેલા તો ધીમે ધીમે આવે, પછી થોડીક એની જે સ્પીડ છે, એની જે ઝડપ છે એ વધારે, અને પછી એ ઝડપથી એના જે પગ વડે શું કરવાનું? ઊંચો કૂદકો લગાવવાનો, બરાબર. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. એટલે કે બીજી રમતો જે છે એની કરતાં આ જે ઊંચા કૂદકાની જે રમત છે એમાં પગની કસોટી વધારે થાય, કારણ કે એમાં પગથી જ એને ઠેક લેવાની હોય, કૂદકો લગાવવાનો હોય, બરાબર. કૂદકો એટલે છલાંગ, તમને સમાનાર્થીમાં પૂછાશે, બરાબર. કૂદકો એટલે કે છલાંગ અને ઠેકડો એમ પણ કહી શકાય. પછી વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો, બરાબર. ધીમે ધીમે વોલ્ટર છે એ થોડો આગળ વધે છે, વધુ ને વધુ ઊંચો કૂદવાને પ્રયત્ન કરવા લાગ્યો. એના બ્રહ્માંડ નગરની સ્પર્ધાઓમાં એ આખરે મોખરે એટલે કે પ્રથમ, બરાબર. હવે એનું નગર, કયું નગર હતું એનું? તો કે બોમાંડ નગર. કયું નગર? બોમાંડ નગર. એટલે કે બોમાંડ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો, એટલે સૌપ્રથમ રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા, બરાબર. હવે રાજ્યની અંદર પહેલા તો એનું નગરની અંદર એનું નામ લીધું એટલે કે પ્રખ્યાત થયો, બરાબર, મોખરે રહ્યો. હવે રાજ્યની અંદર, બરાબર, રાજ્ય કયું રાજ્ય? તો કે ટેક્સાસ રાજ્ય, બરાબર. તો કે ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા, એટલે એને ઘણા બધા પુરસ્કારો આપવામાં આવ્યા, એને સન્માનિત કરવામાં આવ્યો, બરાબર. કઈ સ્પર્ધામાં એણે ભાગ લીધો હતો? તો કે ઊંચા કૂદકાની, બરાબર. એની કાબેલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો, બરાબર. હવે એની કાબેલિયત જોઈને હવે એ એટલો બધો હોશિયાર થઈ ગયો હતો, એટલે કે
પારંગત થઈ ગયો હતો, બરાબર, એ જોઈને એને ઓલિમ્પિક સ્પર્ધામાં, બરાબર, ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના હેલ્સિંકી શહેરમાં, ફિનલેન્ડ દેશના હેલ્સિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. કેટલામી સ્પર્ધા યોજાઈ? તો કે 15મી ઓલિમ્પિક સ્પર્ધા છે એ યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોને ભાગ લીધો, બરાબર, ઘણા બધા અલગ અલગ દેશોના, બરાબર, જે હરીફો એટલે કે જે સ્પર્ધકો હોય, જેને ભાગ લેવાનો છે, બરાબર, એને ઘણા બધા દેશોએ અંદર એના જે હરીફો હતા એને અંદર ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. કયા સેના તરફથી? તો કે અમેરિકા તરફથી, બરાબર, 21 વર્ષનો વોલ્ટર છે એ પણ એમાં ભાગ લેવા માટે મેદાને પડ્યો હતો. ઓલિમ્પિક એટલે કે જગતનો સૌથી મોટો રમતોત્સવ. ઓલિમ્પિક એટલે કે દુનિયાભરની જેટલી પણ રમતો છે એ રમતોનો સમાવેશ છે એ શેમાં થાય? તો કે ઓલિમ્પિકમાં થાય, બરાબર. એટલે કે દુનિયાભરનો મોટામાં મોટો જો રમતોત્સવ હોય તો એ કયો? તો કે ઓલિમ્પિક, બરાબર. આમાં ઠેર ઠેરથી ખેલાડી આવે, એટલે કે જેટલા દેશના જે ખેલાડીઓ છે એની જે રમત છે એ બધી જે રમતો છે એ રમતોની અંદર જે ઓલિમ્પિકમાં જે રાખવામાં આવેલી જે રમતો હોય એમાં એ ભાગ લે, બરાબર. એટલે કે ઠેર ઠેરથી જે ખેલાડીઓ છે એ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છાઓ છે, બરાબર. હવે એવું કહે છે કે આ જે મોટામાં મોટો જે રમતોત્સવ ઓલિમ્પિક છે એની અંદર ભાગ લેવો, બરાબર, એ ખેલાડીના ભાગ લેવાની જ વાત છે, જીતવાની તો વાત નથી, અને એમાં મોખરે આવવાની વાત નથી, અને એમાં વિશ્વ વિજેતા થવાની વાત નથી, ખાલી ભાગ લેવાની જ વાત કરેલી છે. એ એના જીવનની ઈચ્છાઓ છે, બરાબર. એવડો મોટો રમતોત્સવ છે. હવે જો વોલ્ટર શું કરે છે આપણે એ જોવાનું છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. કેટલો? તો કે 2 મીટર અને 5 સેન્ટીમીટર. તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા લાઈન કરી નાખજો, લીટી કરી લેજો, બરાબર. તમને કહેશે, બરાબર, 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. એટલે કે એની સામે રમવા વાળો કોઈ હરીફ એટલે કે જે સ્પર્ધક છે એની અંદર જે રમતની અંદર જે ભાગ લે છે એવો કોઈ વ્યક્તિ હતો નહીં, એટલે કે હરીફ હતો નહીં. જગતના ચુનંદા હરીફોની સામે ખડા. ચુનંદા એટલે કે એકદમ હોશિયાર હોય, પારંગત હોય, ઘણા બધા જે ભાગ લીધા હોય એમાં હંમેશા મોખરે રહ્યો હોય એને શું કહેવાય? ચુનંદા, બરાબર. એટલે એવા હરીફો કોની સામે હતા? તો કે વોલ્ટરની સામે હતા, બરાબર. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં. એનો સિદ્ધાંત કયો હતો? તમને પૂછાશે પરીક્ષાની અંદર. તો કે વોલ્ટરનો સિદ્ધાંત કયો હતો? તો કે વોલ્ટરનો સિદ્ધાંત એ હતો કે કદીએ હતાશ થઈને કામ છોડવું નહીં. એટલે કે હતાશ થવું એટલે કે નિરાશ થવું. એટલે એમ કે છે કે ક્યારેય નિરાશ થઈને કામ છોડવું નહીં. એનો સિદ્ધાંત હતો. કોનો હતો? વોલ્ટરનો સિદ્ધાંત હતો. કામ પાર પાડીને જ હતો. એટલે કે છે કે જ્યાં સુધી કામ છે પૂરું ન થાય ત્યાં સુધી અટકવાનું નહીં, બરાબર. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો, બરાબર. એને કશાય સાધનની સહાય ના લીધી અને દોડીને એને શું કર્યું? તો કે ઊંચો કૂદકો લગાવ્યો, બરાબર. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો, બરાબર. એટલું ઠીક, પણ એને 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. હવે એવું કે છે એ વોલ્ટર ડેવિસ છે પ્રથમ તો આવ્યો, પણ એને અત્યાર સુધીમાં જેટલા પણ ઓલિમ્પિક થઈ ગયા હતા એની અંદર જે કૂદકા લગાવેલા, બરાબર, એ ન કરતા પણ વધારે મોટો કૂદકો. તો કે કેટલો? તો કે 2 મીટર અને 4 સેન્ટીમીટર. અહીંયા પણ તમે લીટી કરી લેજો, બરાબર. તમને એમ કહેશે કે વોલ્ટરે કેટલા મીટર અને કેટલા સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો, તો તમારે લખવાનું કે વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો, જે અત્યાર સુધી કોઈ લગાવ્યો નહોતો. ઘણા બધા ઓલિમ્પિક થઈ ગયા હતા, મોટા રમતોત્સવ યોજાઈ ગયા હતા, પરંતુ એ રમતોત્સવોમાં કોઈ હરીફે આવો ઊંચો કૂદકો લગાવ્યો નહોતો. એટલે કે મોટો રેકોર્ડ થાય, બરાબર. કોણે? તો કે વોલ્ટરે ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો, બરાબર. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. પહેલા જ દિવસે
ડેવિસ, બરાબર, પહેલા દિવસે એ પ્રથમ આવે છે શેમાં? તો કે ઊંચા કૂદકામાં. એને સુવર્ણ ચંદ્રક મળ્યો. શું મળ્યું એને? સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું, બરાબર. એ સરસ મજાનો આટલો બધો ઊંચો કૂદકો લગાવ્યો એટલે લોકોએ તાળીઓ પાડી અને ગડગડાટથી વોલ્ટરને શું કર્યું? એને સન્માનિત કર્યો. એટલે કે વાતાવરણ છે આખું એકદમ તાળીઓના ગડગડાટથી ભરાઈ જાય છે. વોલ્ટરની સીધી રમતની દુનિયામાં માન પામ્યું. એનો પુરુષાર્થ એટલે કે મહેનત લોકોના દિલમાં આદર પામ્યો. એની જે મહેનત હતી એ લેખે લાગે એવું કહેવાય, બરાબર. એટલે કે એણે ઘણી બધી મહેનત કરી હતી કે હું પણ એક દિવસ, એને સંકલ્પ હતો, એનો જે અડગ નિર્ધાર હતો કે હું પણ એક દિવસ મોટો વિશ્વ વિક્રમ સ્થાપીશ, બરાબર. એટલે એની જે મહેનત છે એ રંગ લાવે છે. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા, બરાબર. આ સિદ્ધિ તો મેળવી એને પછી એને આગળ જતા આનાથી પણ એ ઊંચા કૂદકા લગાવે છે. એક દિન સત્તાવાર સ્પર્ધામાં તો એને 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. હવે એક એવી સ્પર્ધા હતી, બરાબર. એમાં એને શું કર્યું તો કે 2 મીટર અને 13.5 સેન્ટીમીટર નો ઊંચો કૂદકો લગાવ્યો હતો. કોને લગાવ્યો હતો? વોલ્ટરે લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો, બરાબર. કેવો? સાચો વિજેતા બન્યો. જે વોલ્ટર એટલે કે એના જીવનમાં તો ખરો, બરાબર, અને રમત બહુ ગમતી, બરાબર. એટલે ઊંચો કૂદકો લગાવો કારણ કે એના સ્નાયુઓ જ અશક્ત હતા, કામ કરી શકતા નહોતા. એટલે કે એને જીવનમાં તો એને સિદ્ધિ હાંસલ કરી, બરાબર. સાથે સાથે એ મેદાનમાં પણ એને જે સપનું હતું, એનો જે નિર્ધાર હતો, એનો જે સંકલ્પ હતો એ પણ એને પૂરો કર્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો, બરાબર. ડોક્ટરે પણ તમને ખબર છે કે એવો અભિપ્રાય આપ્યો હતો કે આ જે છે કોઈ દિવસ એના પગ છે એ હલાવી ચલાવી શકશે નહીં, બરાબર. એટલે ડોક્ટરોને પણ નવાઈ લાગે છે અને આ જે વોલ્ટર છે એ મોટી સિદ્ધિ હાંસલ કરે છે. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત કે લાચાર કે અસહાય નથી. એ હિંમત ન હારે તો એ ધારે તે કરી શકે છે, બરાબર. વોલ્ટર એવું કહે છે કે માણસ અપંગ હોય, કેવા હોય, પછી કીધું અશક્ત હોય, પછી કે છે લાચાર હોય કે અસહાય હોય, બરાબર. પરંતુ જો એ ધારે ને તો એ ધારે એ કરી શકે, બરાબર. એ એમ વિચારે કે મારે આ જ કરવું છે તો એ ધારે એ કરી શકે, બરાબર. પરંતુ આપણામાં શું હોવું જોઈએ? તો પહેલા કે આત્મવિશ્વાસ હોવો જોઈએ, પછી એવો એક લક્ષ્ય હોવું જોઈએ કે ના મારે આ કરવું જ છે, બરાબર. એ જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું બેસીશ નહીં, એટલે કે હું હંમેશા મહેનત કરતો રહીશ, બરાબર. તો એ માણસ છે જો હિંમત નહીં હારે તો એ ધારે કરી શકશે, બરાબર. તો આપણે પણ વોલ્ટર જેવા બનવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, બરાબર. જીવનની અંદર એક લક્ષ્ય, એક નિયમ રાખવો જોઈએ, એક સિદ્ધિ વિચારવાની કે મારે આ કરવું છે, એટલે તમે એના માટે જો મહેનત કરશો તો તમે ત્યાં પહોંચી શકશો, બરાબર. તો તમારું પણ સપનું એ પૂરું થશે, બરાબર. વોલ્ટરનું તો આ સપનું હતું, હવે તમારું સપનું કયું છે એ તો તમને જ ખબર છે, બરાબર. અને એના માટે તમારે એ સપનું છે એ પૂરું કરવા માટે તમારે પણ પ્રયત્ન કરવાના છે, બરાબર. તો આ અહીંયા આપણો અપંગના ઓજસ છે પાઠ પૂરો થાય છે, બરાબર. હવે આપણે જોશું એના શબ્દ સમજૂતી ઉપર, બરાબર. એક વખત નજર કરી લઈએ આપણે. ઓજસ એટલે કે માણસના વિશેષ કે ખાસ ગુણ, બળ, પ્રતિભા, તેજ, બરાબર. એને શું કહેવાશે? ઓજસ. નિષ્ક્રિય એટલે કે ક્રિયા ન કરતું, ક્રિયા રહે હોય તેવું, બરાબર. નિર્ધાર તો કે અગાઉથી ધારેલું, બરાબર. કેલિપર્સ એટલે કે લખવાના દળની આધાર માટે જે પહેરવાનું આવતું એવું પટ્ટો અથવા પહેરવું પડતું સાધન, બરાબર. પછી કે છે પારંગત તો હોશિયાર અને પ્રવીણ. ઓલિમ્પિક એટલે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ. વિક્રમ તો કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં નોંધાયેલી મહત્તમ સિદ્ધિ, બરાબર. એને વિક્રમ કહીશું આપણે. પુરુષાર્થ એટલે કે શું થશે? મહેનત, બરાબર, અને ઉદ્યમ. હવે છે રૂઢિપ્રયોગો જોઈએ આપણે. મોંમાં આંગળા નાખવા એટલે કે ખૂબ જ આશ્ચર્ય થવું, ખૂબ જ નવાઈ લાગવી, બરાબર. એ તમે અહીંયા જોઈ શકો છો કે મોંમાં આંગળા નાખવા એટલે શું થશે? ખૂબ જ આશ્ચર્ય થવું, બરાબર. હવે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નો તરફ નજર કરીશું. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર, હવે હું એવી આશા રાખું છું કે તમને બધાને આ જે પ્રશ્નો છે એના જે જવાબ છે આવડતા હશે, બરાબર. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1 સ્વાધ્યાયનો. વોલ્ટરના શરીર પર લખવાની સી અસર થઈ
બરાબર. તો એ પણ તમને ખબર છે કે શું અસર થાય છે, એના જે હાથ પગ છે એ હલનચલન કરી શકતા નથી. ડોક્ટરે વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો કે આ જે છે એ કદી પણ પોતાના જે પગ છે એ હલાવી ચલાવી શકશે ને. એ તમારી પાઠ્યપુસ્તકમાં તમે સમજી ગયા છો, બરાબર. તમારે સરસ વ્યવસ્થિત રીતે લખવાનું છે. વોલ્ટરે એના પગને શું કહ્યું છે, શું કહ્યું, બરાબર, એ પણ તમને ખબર છે. માતાએ પુત્રને સી પ્રેરણા આપી, એ પણ તમને ખબર છે. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે સો સંકલ્પ કર્યો કે હું પણ એક વખત આવો ઊંચો કૂદકો લગાવીશ અને વિશ્વ વિક્રમ સ્થાપીશ. ઓલિમ્પિક સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી, બરાબર. તો એને સરસ મજાનો ઊંચો કૂદકો લગાવ્યો અને નવો વિક્રમ સ્થાપ્યો. હવે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે તમારે લખવાનું છે. પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે, બરાબર. આ કોણ બોલે છે અને કોને કહે છે, હવે તમને બધાને આવડે છે, બરાબર. તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. એવી જ રીતે બીજું છે, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ, બરાબર. આ પણ તમને ખબર છે કોણ બોલે છે, કોણ કહે છે. ત્રીજું છે, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ, બરાબર. ત્રીજું છે, અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ, બરાબર. તો આ જે છે એ કોણ બોલે છે ને કોને કહે છે, એનો જવાબ પણ તમને આવડે છે. તો તમારે જાતે એનો પ્રયત્ન કરવાનો છે, લખવાનો. હવે જોઈએ પાછળ પેજ નંબર 74 ઉપર પ્રશ્ન નંબર 3, નીચેના કારણો. વોલ્ટરે વિશ્વ વિક્રમ સ્થાપવાનો નિર્ણય કર્યો કારણ કે, બરાબર, એ શેના માટે એને નિર્ણય કર્યો, તમારે એનું કારણ દેવાનું છે. બીજું, ડોક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા કારણ કે, આનો જવાબ પણ તમને આવડે છે, બરાબર. અને તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, જેમાં રેફ આવતો હોય તેવા 9 શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો, બરાબર. હવે મેં તમને રેફ આવતો હોય એવા શબ્દો અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે, જે તમે નજર કરો. પહેલા તો કે જેમાં રેફ આવતો હોય તેવા શબ્દો, બરાબર. તો કે આદર્યો, આમાં પણ રેફ આવે છે. વર્ષ, તો અહીંયા પણ રેફ આવે છે. સ્પર્ધા, તો અહીંયા પણ રેફ આવે છે. નિર્ધાર, તો અહીંયા પણ રેફ આવે છે. રસપૂર્વક, તો અહીંયા પણ આવે છે. નિર્બળ, તો અહીંયા પણ આવે છે. સુવર્ણ, પુરુષ, બરાબર. તમારે આવી રીતે પાઠમાં જે પણ આમાં રેફ આવતા હોય એ તમારે અહીંયા લખવાના છે, બરાબર. હવે છે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, બરાબર. હવે જોઈએ પહેલો સમાનાર્થી શબ્દ મહેનત, બરાબર. તો મહેનત તો શું થશે, પરિશ્રમ, બરાબર. મહેનત તો શું થશે, પરિશ્રમ, બરાબર. તમારે તમારી બુકમાં મારી સાથે સાથે લખવાનું છે તમારે, બરાબર. પછી છે કૂદકો, કૂદકો તો શું આવશે, છલાંગ અથવા ઠેકડો, છલાંગ અથવા ઠેકડો, બરાબર. સ્પર્ધા, સ્પર્ધા તો હરીફાઈ, સ્પર્ધા તો શું થશે, હરીફાઈ. શ્રદ્ધા, શ્રદ્ધા તો આસ્થા, શું થશે, શ્રદ્ધા તો આસ્થા. દોસ્ત, દોસ્ત તો મિત્ર, ભાઈબંધ, બરાબર. દોસ્ત તો મિત્ર, ભાઈબંધ. પછી છે વિશ્વ, તો કે જગત, વિશ્વ તો જગત, બરાબર. હવે એના પછી છે વિરુદ્ધાર્થી શબ્દો. હવે એમાં પહેલો છે હાજર, ગેરહાજર. હાજર તો ગેરહાજર. આશા તો નિરાશા, આશા તો નિરાશા. પહેલો, છેલ્લો, પહેલો, છેલ્લો. જીત તો હાર, જીત તો હાર. સક્રિય, નિષ્ક્રિય, ન નકારાનો ન, સક્રિય, નિષ્ક્રિય. મૂંગા તો બોલતા, બરાબર. મૂંગા તો બોલતા, એનો વિરોધી શબ્દ છે. હવે છે નીચેના શબ્દોની જોડણી લખો, બરાબર. તમારે સાચી જોડણી લખવાની છે, જે તમને શેમાંથી મળશે, આપણે જે પાઠ સમજ્યા ને એની અંદરથી તમને મળશે, બરાબર. પરંતુ આ જોડણી સાવ સહેલી છે, તમે તમારી જાતે લખી શકો, બરાબર. આમાં તમને ખોટી જોડણીઓ આપેલી છે, તમારે એને સાચી કરવાની છે. એમાં છે જિંદગીભર, શ્રદ્ધા, હરીફાઈ, સેન્ટીમીટર, સિદ્ધાંત, અદ્ભુત, બરાબર. આ બધી તમારી જોડણીઓ છે. હવે એના પછી છે પ્રશ્ન નંબર 8, નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષર તમારી નોટમાં લખો, બરાબર. સારા અક્ષરે તમારે આ ફકરો લખવાનો છે, બીજું કંઈ કરવાનું નથી, બરાબર. હવે નીચેની ખાલી જગ્યાઓમાં યોગ્ય સર્વનામ મૂકો, એમાં જે પણ જવાબ આવતો હોય તમારે લખવાનો છે. તો પેલું છે રાકેશ આવ્યો છે, ખાલી જગ્યા, કહો કે કશું બોલે નહીં. તો એણે અને એને, જવાબમાં શું આવશે, એને, શું આવશે, એને. હવે છે બીજો, મનોજ, ધીરજ અને રેખા ભણે છે, ખાલી જગ્યા, કાલે પરીક્ષા આપશે. બધા, તો બધા, એટલે કયું આવશે,
શું આવશે? એમાં જે છેલ્લું છે બધા લખેલું છે બરાબર એ આવશે બરાબર. રોશની મારી બહેન છે. તેની વાંચવાની રીત મને ગમે છે. તેણી વાંચવાની રીત મને ગમે છે. તો હળ જે છે એનો ઉચ્ચાર થશે નહીં, તેની જવાબ આવશે. શું આવશે? તેની વાંચવાની રીત મને ગમે છે. હવે પ્રશ્ન નંબર 10, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, શતા. હવે આને તમારે શબ્દ એટલે કે કક્કાવારીના ક્રમમાં તમારે ગોઠવવાના છે. હવે એના પછી છે પ્રવૃત્તિ જોઈએ આપણે. વિશ્વ વિકલાંગ દિન અને લુઈ બ્રેલના જન્મદિવસની ઉજવણી કરો અને એના પછી છે જે હિંમત ન હારે તે ધારેથી કરી શકે આ વિધાનને અનુરૂપ તમે જાણતા હો, સાંભળેલ હોય, વાંચેલો હોય તેવો પ્રસંગ કે કાવ્ય તમારે લખવાનું છે બરાબર. આવી જ બીજી પ્રેરણા આપતી હોય એવી તમારે કાવ્ય છે એ તમારે લખવાની છે બરાબર. તો બાળ મિત્રો તમારે આના ઉપરથી હોમવર્ક કરવાનું છે જે ફરજિયાત છે. તમારે તમારી નોટબુકની અંદર નોંધી લેવાનું છે. તો તમારું હોમવર્ક છે પાઠ્યપુસ્તકના પેજ નંબર 73 પર આપો બરાબર. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 અને 2 કેટલી વાર લખવાનું છે? એક વાર લખવાનું છે બરાબર. આપણે જોયું એના જે એમાં બીજો કયો છે તો કે કોણ બોલે છે અને કોણ કહે છે, અને પહેલામાં જે છે એ પ્રશ્ન જવાબ છે બરાબર. તમારે આ બે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 એ તમારે કેટલી વાર લખવાનું છે? એક વાર લખવાનું છે. હોમવર્ક છે એ ફરજિયાત કરવાનું છે બરાબર. તો બાળ મિત્રો તમે બધાએ મને શાંતિથી સાંભળી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.